અને રાજુ કરપડા હવે જેલમાંથી જામીન મુક્ત થયા છે. કેટલીક જગ્યાએ સ્વાગત થયું, કેટલીક જગ્યાએ તેમના સન્માન થઈ રહ્યા છે, પણ હવે આગળની લડાઈ તેમને જ લડવાની છે. પ્રયુણ રામે લગભગ 1 કલાક સુધી સોશિયલ મીડિયા ઉપર પોતાનું લાઈવ કર્યું. એક એક ઘટના તેમણે હળદરની વાત કરી, કડદા કાંડની વાત કરી, આંખો દેખા હાલની વાત કહી કે પોલીસે કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપી હતી. જો પોલીસ ઈચ્છત તો આ ઘટનાને નિવારી શકાય હોત. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પ્રયુણ રામે પોતાની આ સોશિયલ મીડિયા લાઈવમાં શું કહ્યું હતું અને કઈ રીતે આગામી રણનીતિ તેઓ બનાવવાના છે ખેડૂતો માટે અને ગુજરાતના લોકો માટે. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. કે આ શું કામ થયું, એનું કારણ શું? મારે તમને એ કહેવું છે કે બોટાદ હળદર કાંડ અમુક સમયે જે બતાવવામાં આવ્યો કે પોલીસ ઉપર પથ્થરમારો ખેડૂતોએ કર્યો, ખેડૂતોએ સૌપ્રથમ શરૂઆત કરી પથ્થરો ફેંકા પોલીસ ઉપર અને પછી એના વળતા પ્રહારમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. આ વાત નજર સમક્ષ જોઈ શકાય એ છે, પણ આ વાતની અંદર, આ ઘટનાની અંદર કંઈક બીજું રહસ્ય છુપાયેલું છે. ખેડૂતોએ પથ્થરમારો શરૂઆતમાં કર્યો અને પછી વળતા પ્રહારમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. આ વાતની અંદર ખૂબ સમજવા જેવી વાત એ છે કે આખી હળદરવાળી જે ઘટના છે એ ષડયંત્ર હતું. અને શું કામ ષડયંત્ર, એનું આપણે કોઈ માત્ર આક્ષેપ કે આરોપ કરવાની વાત નથી. આપણે પ્રમાણ સાથે વાત કરવી છે, તર્ક સાથે વાત કરવી છે. ગુજરાતના મારા ખેડૂતોને તર્ક સાથે મારે વાત કહેવું છે કે બોટાદ હળદર કાંડની ઘટના જે છે એ પ્યોર ષડયંત્ર હતું. એનું તમને કારણ કહું કે 3 દિવસથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. બોટાદ હળદર ખાતે જ્યારે લોકો એકઠા થયા, હું ને રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા ત્યારે લોકો એકઠા થઈ ગયા હજારોની સંખ્યામાં. અને હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો એકઠા થયા, મેં મારી સ્પીચ પૂરી કરી, રાજુભાઈએ એમની સ્પીચ પૂરી કરી, પછી એક આધાની સ્પીચ પૂરી થઈ, આગામી પ્રોગ્રામની જાહેરાત થઈ. એ સભા લાંબો સમય ચાલવાની નહોતી. એ હળદર ગામની અંદર સભા હતી, કોઈ ગુજરાતના એવા હાઈવે ઉપર સભા નહોતી કે ત્યાં ખેડૂતો એકઠા થઈ ગયા જેથી કરીને વાહન વ્યવહાર ઠોરવાઈ જાય, બીજી કોઈ વ્યવસ્થાને અસર પડે, એવી કોઈ જગ્યા નથી. એ તો એક સાઈડમાં આવેલા ગામડાના ચોરામાં થયેલી સભા હતી કે જ્યાં કોઈ પણ જાતની, કદાચ 3 કલાક સભા ચાલે, 4 કલાક સભા ચાલે તો કોઈ પણ જાતની અવ્યવસ્થા લો એન્ડ ઓર્ડરમાં ઊભી થાય એવી સ્થિતિ ત્યાં નહોતી. છતાં પણ જે ઘટના બની, પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ પહેલા ત્યાંના ખેડૂતો દ્વારા પથ્થરમારો થયો અને પછી પોલીસે વળતો પ્રહાર લાઠીચાર્જનો કર્યો. તો આ ઘટનાની અંદર મારો આક્ષેપ નહીં, મારો આરોપ નહીં, પણ હું દાવા સાથે કહું કે આંદોલનને તોડી પાડવા માટે, ખેડૂતોની જે આ કડદા મુદ્દે જે ખેડૂતોની અંદર આક્રોશ આવ્યો, ગુજરાતની અંદર એક ખેડૂતોમાં જનૂન ઊભું થયું, એક વાત ઊભી થઈ, એને તોડી પાડવા માટે અને આંદોલનને કચડી નાખવા માટે આ એક ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર કરવામાં આવેલું. અને એ ષડયંત્ર માત્ર આરોપ નથી, માત્ર આક્ષેપ નથી. હું તમને એક તર્ક આપીશ, તર્ક ઉપરથી તમને ખબર પડી જશે કે હું વાત જે કહું છું એ સનાતન 100% સત્ય છે. હળદરની ઘટના બન્યા બાદ જે ફરિયાદ થઈ, એ ફરિયાદની અંદર જેટલા લોકોને આરોપી બનાવવામાં આવ્યા, અરાઉન્ડ 85 લોકો ઉપર ફરિયાદ થઈ અને ત્યારબાદ બીજા 15 લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી, એટલે અરાઉન્ડ લગભગ 100 જેટલા લોકો અને નિર્દોષ ખેડૂતો ઉપર ફરિયાદ કરવામાં આવી. હવે જેની ઉપર ફરિયાદ કરવામાં આવી હોય એ સ્વાભાવિક રીતે મારે તમને મને એટલા નાના 5 વર્ષનું બાળક હોય તો એને ખબર પડે કે જેની ઉપર ફરિયાદ કરવામાં આવી હોય એમાંથી મેક્સિમમ લોકો પથ્થર ફેંકવામાં હશે તો જ એની ઉપર ફરિયાદ થઈ હોય, તો જ થાય ને. ફરિયાદ કોના ઉપરથી થઈ કે ભાઈ પથ્થરમારો થયો, તો પથ્થરમારો થયો તો જે મેક્સિમમ લોકોએ જેને પથ્થરમારો કર્યો હોય એના જ નામ ફરિયાદમાં હોવા જોઈએ.
પણ એવું ન થયું. 85 લોકો અને તેના ઉપરાંત બીજા 15 લોકો, એટલે અરાઉન્ડ 100 જેટલા લોકો ઉપર જે ફરિયાદ કરવામાં આવી, એ 100 લોકોમાંથી બહુ સમજવા જેવી ગંભીર બાબત એ છે, જોજો, 100 લોકો ઉપર જેમની ઉપર ફરિયાદ કરવામાં આવી, એ 100 માંથી એક પણ વ્યક્તિ આ જે ઘટના બની એ ઘટનામાં પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયોનો પુરાવો પોલીસ પાસે નથી. 100 સિંગલ વન. હું એમ નથી કહેતો 2 વ્યક્તિ બીજા રોલમાં છે પણ પથ્થર ફેંકવાના રોલમાં નથી. સિંગલ વન વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પોલીસ પાસે નથી. જો હોય તો મને મારી સાથે જાહેરમાં ન્યૂઝમાં આવીને આપણે ડિબેટ કરવા માટે તૈયાર છે. પુરાવા આપે કે આ વ્યક્તિ પથ્થર ફેંકે છે ને એટલે જ એના ઉપર અમે એફઆઈઆર કરે. જો પોલીસ પાસે પુરાવા હોય તો હું જાહેરમાં અત્યારે આમંત્રણ આપું છું કે આવો આપણે જાહેરમાં ડિબેટ કરીએ. જેટલા ઉપર ફરિયાદ થઈ એમાં એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો એક પણ વ્યક્તિનો વિડીયો કે પુરાવો પોલીસ પાસે નથી. તો એની ઉપર ફરિયાદ કયા મુદ્દાને લઈને કરવામાં આવી? પહેલો પ્રશ્ન એ. તમારી પાસે પુરાવો નથી, તમારી પાસે વિડીયોમાં એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ નથી થયો, તો એના ઉપર ફરિયાદ કયા બેઝ ઉપર કરવામાં આવી છે? અને એનાથી બીજી સમજવા જેવી એ વાત કે પથ્થર જે ફેંકવામાં આવતા હતા એમના વિડીયો સોશિયલ મીડિયામાં પણ છે ને પોલીસ પાસે પણ છે. એમાં અરાઉન્ડ 25-30 જેટલા લોકો જે છે પથ્થર ફેંકતા દેખાય છે, આઈડેન્ટિફાઈ થાય છે. તો એમાંથી એક પણ લોકો ઉપર ફરિયાદ નથી. આ ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે, ગુજરાતની જનતાએ આ તર્કને સમજવાની જરૂર છે કે જે પથ્થર ફેંકતા હતા, જે વિડીયોમાં ક્લિયર દેખાય છે, જે નજર સમક્ષ દેખાય છે, એમાંથી એક પણ માણસ ઉપર ફરિયાદ નથી. પોલીસને પણ દેખાય છે, પોલીસને નંબર આવી ગયા એવું નથી કે ભાઈ એના ચહેરા નથી દેખાતા, પણ એ જેટલા પણ પથ્થર ફેંકતા હતા એમાંથી એક પણ સિંગલ વન વ્યક્તિ ઉપર ફરિયાદ નહીં. અને જેટલા વ્યક્તિ ઉપર ફરિયાદ એમાંથી સિંગલ વન વ્યક્તિ ક્યાંય પથ્થર ફેંકવામાં નહીં. આવી કોન્ટ્રોવર્સી તમે ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ એફઆઈઆરમાં કે ફરિયાદમાં જોઈ હોય તો વિચારજો. કોઈ ફરિયાદ થાય તો એમાં વધીને 20% લોકો નિર્દોષ છે, એની ઉપર ક્યાંક ભૂલથી પણ ફરિયાદ થાય હોય, બાકી 80% લોકો તો દોષિત હોય એવા ઉપર જ ફરિયાદ થાય. અહીંયા તો 100% લોકો કે જેનો રોલ પોલીસ પાસે નથી એવા લોકો ઉપર ફરિયાદ. અમારો રોલ પણ શું? અમે ક્યાંય પથ્થર ફેંકીએ છીએ એવો રોલ પોલીસ પાસે ક્યાં છે? અમે તો સભાને સંબોધન કરીએ છીએ એટલો જ અમારો રોલ છે. અને અમારા સભા સંબોધનની અંદર અમે 10 વાર લોકોને બેસી જવાની અપીલ કરીએ છીએ, એ પોલીસને નથી દેખાતું. અમે એવું કહીએ છીએ કે તમે ઊભા નહીં થાવ તો તમારી ઉપર લાઠીચાર્જ નહીં થાય, તમારે બેઠું રહેવાનું છે. તો અમે એને બેસવાની અપીલ કરીએ છીએ. એને ઉશ્કેરાટ થોડો કહેવાય, એને તો શાંતિની અપીલ કહેવાય. અમે લોકોને, ખેડૂતોને એમ કહીએ છીએ કે તમારે બેઠું રહેવાનું છે, ઊભા નથી થવાનું. તો બેઠેલો માણસ પથ્થર કઈ રીતે ફેંકી શકે? અમે એવું થોડું કીધું છે કે ઊભા થઈને પોલીસની સામે દોડવા માંડો. અમે તો એવું કીધું છે કે બેસો, પોલીસ આવે તો ઊભા નથી થવાનું, આપણું આંદોલન તૂટી જશે. વારંવાર, અનેક વાર, 10 વાર અમે આવી વિનંતી કરીએ છીએ. તો આ તો ઉશ્કેરાટ ન કહેવાય, આ તો શાંતિની અપીલ કહેવાય. છતાં પણ અમે ફરિયાદમાં, છતાં પણ અમે મેન આરોપી અને જે પથ્થર ફેંકે છે એને ઘરે શાંતિથી બેસીને એસીની હવા ખાવાની. તો આ પથ્થર ફેંકવા વાળા કોણ હતા કે જેને પોલીસે બચાવ્યા, જેને ભાજપે બચાવ્યા? એ પથ્થર ફેંકવા વાળા એ લોકો દ્વારા મોકલાયેલા માણસો હતા. અને એ મોકલાયેલા માણસોએ પથ્થર ફેંકી આખી ઘટનાને ઊભી કરી, અને એટલા માટે તેની ઉપર ફરિયાદ નથી થઈ. એટલા માટે તેની ઉપર ફરિયાદ નથી થઈ. જો એને માણસો ન મોકલેલા હોત, એના માણસો ન હોત, તો શું એની ઉપર ફરિયાદ ન થાત? પણ એની ઉપર ફરિયાદ નથી થઈ. એનો મતલબ એ છે કે એમણે મોકલેલા માણસો હતા એટલા માટે ફરિયાદ નથી થઈ. અને આક્ષેપ નથી, આરોપ નથી. કોઈને એમ લાગતું હોય કે આ ખોટી વાત છે, વાહિયાત વાત છે, તો કેમ ફરિયાદ નથી થઈ? મારો જવાબ આપો. કાનૂન અને કાયદો છે બધાને લાગુ પડે છે, કોઈ કાયદાથી ઉપર નથી.
સત્તાનું નશો કોઈને ચડી ગયો હોય તો વાત અલગ છે, પણ કાયદાથી ઉપર કોઈ નથી. સત્તાના નશામાં થોડો સમય માટે બચી શકાય, પણ કાયદાની લાઈનમાં બચી નથી શકાતું. એટલે આમાં ક્યાંય સમજવા જવાની જરૂર નથી, અથવા કોઈ આક્ષેપ કે આરોપ નથી. ક્લિયર કટ છે. ચોથા ધોરણમાં ભણતા વ્યક્તિને પણ સમજાઈ શકે કે જેને પથ્થર ફેંકાય એ ફરિયાદમાં નથી. એનો મતલબ એ છે કે એમને મોકલવામાં આવેલા હતા, એટલા માટે એમને બચાવી લેવામાં આવ્યા. અને જે લોકો પથ્થર ફેંકવામાં નહોતા એને પકડી લેવામાં આવ્યા. એનો સીધો મતલબ એ છે કે એમનો ટાર્ગેટ હતો કે પ્રવીણ રામ, રાજુ કરપડા, આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા, આ જિલ્લામાંથી આવેલો વ્યક્તિ, આ જિલ્લામાંથી આવેલો વ્યક્તિ, આ તમામને ઉપાડી લેવાના છે. આખી ઘટના પાર પાડી. એનાથી વિશેષ હળદર ગામની અંદર પોલીસે ઘરમાં ઘૂસી ઘૂસીને જે લોકોને માર્યા છે. અમે અંદર જતા રહ્યા હતા, અમને દુઃખ હતું એ વાતનું. ઘરમાં ઘૂસીને મોટી ઉંમરના લોકોને નથી છોડ્યા, નાના બાળકોને નથી છોડ્યા. આખી ઘટનામાં અમને એ પણ વાતની ખબર છે કે 5-10 લોકો એવા હતા કે જેમને ફ્રેક્ચરો થઈ ગયા હતા. એમને પોલીસ સ્ટેશને લઈ ગયા, પણ ખબર પડી કે આમને વધારે ઈજા છે એટલે એમને છોડી મૂક્યા ધમકી આપીને કે ક્યાંય કોઈ ફરિયાદ ન કરતા, બાકી તમારી ઉપર ફરિયાદ થશે, ઘરે શાંતિથી જતા રહેજો. અમુક પોલીસ અધિકારી એવું પણ બોલ્યા છે કે તમારા કરતાં તો દારૂ વેચવાવાળા સારા. એની વાત સાચી છે, કારણ કે દારૂ વેચવાવાળા તમને હપ્તો આપે છે. અમારા જેવા આંદોલન કરવાવાળા તમને ક્યાંનો હપ્તો આપવાના? દારૂ વેચવાવાળા તમને હપ્તો આપે છે એટલે તમારા કમાઉ દીકરા છે. અમારા જેવા લોકો તો તમને ક્યાંથી હપ્તો આપવાના? જે દમન થયું છે, હું એટલું ચોક્કસથી કહીશ કે પોલીસને ઉપરથી આદેશ હશે એટલે પોલીસ કરતી હશે, પણ પોલીસે એ પણ વિચારવું રહ્યું, પણ એ પણ વિચારવું રહ્યું કે એ પણ ખેડૂતના દીકરા છે. અમે લડતા હતા તો ખેડૂતો માટે લડતા હતા, અમારા માટે નહોતા લડતા. ત્યાં કદાચ કંઈ થઈ લડીને અમે જીતી ગયા હોત તો અમારી 5-10 વીઘા વધી નહોતી જવાની, અમને કોઈ મેડલ નહોતો મળી જવાનો. ગુજરાતના ખેડૂતોને કોઈક સારું થવાનું હતું, એના માટે અમે લડતા હતા. તો એ પોલીસ જવાનોએ પણ એ વિચારવું રહ્યું કે એ પણ ખેડૂતના દીકરા છે. ને એના કરતાંય વિશેષ ગુજરાતના તમામ પોલીસ જવાનોને એ પણ ખબર હોવી જોઈએ કે આ પ્રવીણ રામે પરસેવો પાડીને 2 વર્ષ સુધી ફિક્સ પગારની લડાઈ લડી. એમાં મેં ક્યારેય પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે સપોર્ટની આશા નહોતી માગી કે તમે આ લડાઈમાં, તમારા માટેની લડાઈ છે, તમારી ફિક્સ પગાર વધારો થશે, તમારો 5400 પગાર છે એમાંથી 20,000 થશે. પીએસઆઈ તરીકે તમે છો તો તમારો 11,500 કે 13,500 છે એમાંથી તમારો 40,000 થશે, તો તમે અહીંયા આવીને સપોર્ટ આપો. એવી પણ ક્યારેય મદદ નથી માગી. અરે એ તો છોડો, મને ખબર છે કે લો એન્ડ ઓર્ડરમાં તમે બહાર ન આવી શકો, પણ મેં ક્યારેય એવી પણ મદદ નથી માગી કે તમે ન આવી શકતા હોય તો કાંઈ નહીં, આખી મુવમેન્ટમાં ક્યાંક તમે ફાઇનાન્શિયલી સપોર્ટ કરો. ક્યારેય સિંગલ 1 વાર ગુજરાતના આ ડિપાર્ટમેન્ટ પાસે મેં ક્યારેય હાથ લાંબો નહોતો કર્યો કે તમારા માટે લડું છું તો તમે ક્યાંક મદદ કરો. 2 વર્ષ માટે ઊંધું ગાલીને પરસેવો પાડીને લડતો રહ્યો. જેનો 5400 પગાર હતો એનો 20,000 કરાવ્યો, જેનો 13,500 પીએસઆઈનો હતો એનો 40,000 કરાવ્યો. તો એ મારું ઋણ તમારા હૃદયમાં નથી? શું તમારા માટે તમારી ડ્યુટી જ મહત્વની છે? તમને તમારી જોબ ઉપર ખતરો છે એ વાતનું તમને દર્દ છે? તમારા માટે જ્યારે ફિક્સ પગાર માટે હું લડાઈ લડતો હતો તો મારી ઉપર પણ જોખમ હતા, મારા કેરિયરની પણ પથારી ફરી જવાની હતી. મેં તો નહોતું વિચાર્યું. તમે મને કીધું નહોતું કે તમે મારા માટે લડો, છતાં હું લડતો હતો કે મારા ગુજરાતના યુવાનનું શોષણ ન થવું જોઈએ, એ મુદ્દાને લઈને લડતો હતો. તો મારું તમારી પાસે જમા પડેલું છે, એનું ચૂકવણું ક્યારે કરશો? દરેક ડિપાર્ટમેન્ટને, હું એમ નથી કહેતો એક ડિપાર્ટમેન્ટ, અને સાહેબ કર્યું છે તમારા માટે તો માગી શકું. મારો હક છે, મારો અધિકાર છે કે 2 વર્ષ સુધી પરસેવો પાડ્યો છે તમારા માટે, તો તમારી સામે દિલ ખોલીને માગી શકું. અને તમારે આપવું પડે એ પણ તમારી ફરજ છે. માત્ર તમારી ડ્યુટીમાં તમારે સારું લગાડવું એ જ તમારી નૈતિક ફરજ નથી. તમને ભૂતકાળની અંદર તમને જેને મદદ કરી છે
એને પ્રેક્ટિકલ બનીને મદદ કરવી એ પણ તમારી નૈતિક ફરજ છે. કેમ ભૂલી જવાય છે? તો જે બોટાદમાં જે થયું એ હકીકતમાં દુઃખદ હતું. અને આવી ઘટનાઓ બને ત્યારે મને પણ એવું થાય કે હું ભૂતકાળમાં જેના માટે લડ્યો એ હકીકતમાં મારું યોગ્ય પગલું હતું કે યોગ્ય પગલું નહોતું. મને પણ ઘણી વાર એવું થઈ જાય છે. હું અમુક લોકોને લઈને આખા વિભાગને ટાર્ગેટ ન કરી શકું, પણ અમુક જગ્યાએ તો એ પણ વિચારવું રહ્યું. હું એવું એમાં કોઈને બ્લેમ નથી કરવા માંગતો, ડિપાર્ટમેન્ટને બ્લેમ કરવા નથી માંગતો, પણ હળદરમાં જે ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા એ તો યોગ્ય નહોતું. હું એ વાતમાં પણ સમર્થનમાં નહોતો કે પથ્થરમારો થયો એ વાત યોગ્ય હતી, નહોતી. હું હજુ પણ આજની તારીખે પણ એ વાતમાં સમર્થનમાં નથી. હું એટલા માટે જ આજે પણ એ બોલ્યો છું કે જેને પથ્થર માર્યા એ ફરિયાદમાં કેમ નથી, એ વાતનો મને વિરોધ છે. કારણ કે કદાચ એ પથ્થરમાંથી કોઈ પોલીસ જવાન વ્યક્તિને કદાચ કંઈ આડું થઈ ગયું હોત તો એનો પરિવાર હતો સાહેબ, એનાય નાના બાળકો હતા. તો પથ્થરમારો કોઈ કરે એ વાતને હું મારી જિંદગીમાં ક્યારેય ન ચલાવી લઉં. મારી આ 20 વર્ષના આંદોલનના જીવનની અંદર જિંદગીમાં હજી સુધી એક પણ આંદોલનમાં પથ્થરમારો નથી થયો. સરકારી સંપત્તિને 1% નુકસાન નથી થયું. હું એ માનસિકતાનો વ્યક્તિ જ નથી. પણ સામે છેડે ઘરમાં ઘૂસીને જે નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યા, જેના આદેશથી મારવામાં આવ્યા હોય, એ 1% પણ યોગ્ય નહોતું. મેં કર્મચારીઓ માટે લડાઈઓ લડી, પગાર વધારો કર્યો, અને જ્યારે અમે બીજા માટે લડતા હોય તો તમારા મોઢામાં શબ્દ આવે કે સાહેબ અમે તો બંધાયેલા છે, અમારી મજબૂરી છે. વાહ ભાઈ વાહ, તમારા માટે લડતા હતા તેથી અમારી કોઈ મજબૂરી નથી. તમારો વારો આવે એટલે મજબૂરી, ને અમારો વારો આવે એટલે અમારા માટે લડો, અમારા મુદ્દાઓનું કંઈક કરો. અમે તમારા ભેગા છે, અને જેથી તમારો વારો આવે તેથી મજબૂરી. મુબારક આ બધી વાતોને. આ બધી વાતોથી બીજી અસર ન થતી હોય, પણ ગુજરાતનો કોઈ યુવાન જ્યારે લડવા નીકળે ને તો એના ઉપર આ બધી વાતોની ખૂબ મોટી અસર થતી હોય. અને ભવિષ્યમાં નુકસાન તો જેણે શરૂ કર્યું હોય એને જ થાય સાહેબ. કુહાડી તો પગમાં જ વાગે, બીજે ક્યાંય ન વાગે. એટલે મૂળ વાત મારી એ વાત છે કે હળદરની અંદર ઘરમાં ઘૂસીને જે મારવામાં આવ્યા એ વાતનો હું 100% વિરોધી છે. જેણે પથ્થર ફેંકા એનોય હું 100% વિરોધી છે. પથ્થર ફેંકનારને બચાવવામાં આવ્યા એનોય 100% વિરોધી છે. અને જેણે કાંઈ નથી કર્યું અમારા જેવાએ એને 108 દિવસની જેલ કાપવી પડી એનોય હું 100% વિરોધી છું. ભલે અમારી સાથે પોલિટિકલી પ્રોબ્લેમ હોય સરકારને, બીજેપીને, સમજી શકું કે અમને ટાર્ગેટ કરે, અમને હેરાન કરે પોલિટિકલી, ઓકે કાંઈ વાંધો નહીં, અમે તો કઠણ કાંજાના છે, જીરવી જાઉં, અમને કંઈ વાંધો નથી. પણ નિર્દોષ ખેડૂતોનો શું વાંક હતો સાહેબ? એને એટલો સમય જેલ ભોગવવી પડી, પરિવારથી દૂર રહેવું પડ્યું, હેરાન થવું પડ્યું, પરેશાન થવું પડ્યું. એને ન્યાય ક્યારે મળશે? એને ન્યાય કોણ આપશે આ સરકારમાં? આ ઈગોની ગેમ નથી, આ ગુજરાતના ખેડૂતોની ગેમ હતી. છતાં પણ અમે પચાવી ગયા છે, ઝેરના ઘૂંટડા ઉતારી ગયા છે. અને ગુજરાતના તમામ કર્મચારીઓને હજુ પણ આ પ્રવીણ રામ એટલા જ દિલના ભાવથી કહું છે, હજુ પણ કહું છું. અને સાહેબ હક છે એટલે કહું છું કે મારું તમારી પાસે બાકી છે, યાદ રાખજો. તમારા ઘરમાં 5400 આવતો તો આજે 20,000 આવે છે. 15,000 રૂપિયા દર મહિને પગાર વધારો આવે છે, દર મહિને 15,000 રૂપિયા. અને પીએસઆઈ કક્ષાના, નાયબ મામલતદાર કક્ષાના અધિકારીના ઘરમાં 13,500, જ્યારે મેં લડાઈ ચાલુ કરી ત્યારે 13,500 કે 11,500 હતા, અને પછી 40,000 થયા. એટલે અરાઉન્ડ 27,000 થી 28,000 દર મહિને પગાર વધારો આવે છે. અત્યારે કોઈ વ્યક્તિ મહિને 10,000 આપે ને તો એના માટે ઘણું બધું કરવું પડે. તો તમારી 60 વર્ષની નોકરીમાં કેટલા બધા દિવસો સુધી પગાર વધારાનો તમને લાભ જે છે એ મારી 2 વર્ષના પરસેવાના જે પાડ્યો એના કારણે તમને એનો લાભ થયો છે.
તો એટલું તો યાદ રાખજો કે મારું તમારી પાસે જમા છે, ભવિષ્યમાં એ મારું જે જમા છે એનું ચૂકવણું કરજો, માનવતાની રૂએ કરજો. ભૂલી ના જતા, બાકી ભૂલી જશો ને તો આવનારા સમયમાં તમારા અન્ય મુદ્દાઓ માટે લડવા વાળો કોઈ નહીં હોય. તમારો સમય આવે ત્યારે આ ન થઈ શકે, આવું ન થઈ શકે. હું એમ નથી કહેતો કે લો એન્ડ ઓર્ડરનો ભંગ કરો, પણ માનવતાની રૂએ અમુક જગ્યાએ પ્રેક્ટિકલ થવું પડે. લો એન્ડ ઓર્ડરને સાથે રાખીને થવું પડે. હિટલર શાહી ન વાપરવી પડે, એટલી જ અપેક્ષા છે. હું એમ નથી કહેતો કે ભાઈ કાયદા અને કાનૂનથી બહાર જતા રહીએ, નહીં, ન જ જવાય. આપણા માટે સર્વોપરી છે. પણ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે પીડાતા હતા, આપણા એ પ્રશ્નો હતા, અને આપણા માટે કોઈક લડ્યું હતું ને એને પરિણામ આપણને ઘર બેઠા બેઠા આપ્યું હતું. તો એ પરિણામ આપણને મીઠું લાગ્યું હતું, પણ બીજા જ્યારે બીજાના પ્રશ્નો માટે લડવા નીકળીએ ત્યારે આપણી મેન્ટાલિટી કેમ ફરી જાય છે? બધાની નથી ફરતી. આ જે હળદરના ઘટનામાં જે લોકો ઇન્વોલ્વ હતા એના માટેનો જ અમારો જવાબ છે, બધા માટેનો નથી. બાકી મને કર્મચારીઓ, અધિકારીઓ ખૂબ પ્રેમ કરે છે, સારા માણસો ખૂબ મને ચાહે છે. એનાથી મને કોઈ, હું બધી વાતને ભલીભાંતિ જાણું છું, પણ આ વાત પણ સમજવી રહી, કારણ કે એ વાતનું મને દુઃખ છે કે હળદરમાં ઘરમાં ગરી ગરીને લોકોને માર્યા છે, અને એ વાતનું પણ દુઃખ છે કે ખોટા લોકોને ફસાવી દીધા અને પ્લાનિંગપૂર્વક જેને મોકલવામાં આવ્યા એ લોકોને બહાર કાઢી લીધા. એટલે આખી ઘટના જે ષડયંત્ર કરી અને ફસાવવામાં આવ્યા, હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા, લોકોને ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં પણ અમુક લોકોને ખૂબ મારવામાં આવ્યો. અમુક લોકોને અરાઉન્ડ મને 2-3 વ્યક્તિએ એવું કીધું કે 100-150 ધોકા મારવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં, અને બીજા અમુક ખેડૂતોની સામે મારવામાં આવ્યા, જેથી કરીને પહેલાના મગજમાં ડર પેસી જાય. પોલીસ સ્ટેશનની અંદર અમે સરેન્ડર નહોતા થયા એ પહેલા અમને સમાચાર મળ્યા કે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા, તો જમવાનું સમયસર ન આપવામાં આવ્યું, માત્ર સમોસા આપવામાં આવ્યા, કોલગેટ બ્રશથી અમુક લોકોને વિમુખ રાખવામાં આવ્યા, ચપ્પલો ન આપવામાં આવ્યા. આ માનવીય કૃત્ય કરવામાં આવ્યા. કારણ શું કે ઈગો સંતોષ હતો, મેન્ટલી ટોર્ચરિંગ કરવા હતા. અમે જ્યારે 16 તારીખે સરેન્ડર કર્યું, અમે સરેન્ડર ન કરીએ તો પણ કે અમને જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના ખેડૂતોએ અમને એની સમજદારીપૂર્વક અમને ત્યાંથી એને બહાર કાઢી દીધા હતા. અને એમાં હું એ લોકોની સમજદારીને વંદન પણ કરું છું, ત્યાંના યુવાનો અને ત્યાંના ખેડૂતોનું. કારણ શું હતું? એમનું કહેવાનું એવું હતું કે આ સમયે જો તમારી ધરપકડ થાય, અમારી અટક થાય અને ખેડૂતોમાં વધારે આક્રોશ ફેલાઈ જાય અને કોઈ અઘટિત ઘટના બની જાય તો એ ગુજરાત માટે સારું નહોતું. એટલા માટે એમણે અમને ત્યાંથી દૂર કરી દીધા. અમે દૂર હતા, પોલીસની પકડમાં નહોતા. અમે ધારીએ અને પોલીસમાં હાજર ન થઈએ તો 108 દિવસ કાઢવાની જરૂર નહોતી. અમે ચાર્જશીટ પછી હાજર થઈએ તો 10-15 દિવસમાં, 10 દિવસમાં છૂટી જઈએ. પણ અમે હાજર થયા શું કામ? કારણ કે આ ભાજપની સરકારે નિર્દોષ ખેડૂતોને પકડી લીધા હતા, એની બોચી પકડી લીધી હતી. આ ખેડૂતોએ દિવાળી જેલમાં કરવી પડે એમ હતી. તો સાહેબ, ગુજરાતનો ખેડૂત કે જેના માટે અમે લડવા નીકળ્યા એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી જેલની બહાર જાય એ અમને મંજૂર નહોતું, એટલે અમે સામે હાલીને સરેન્ડર કરી દીધું. બાકી ઘણા લોકોએ અમને એમ કીધું કે આગોતરાની પ્લાનિંગ ટ્રાય કરો, તમે અંદર ન જાઓ, તમે બહાર હશો તો ફાયદો થશે, ચાર્જશીટ થાય પછી તમે સરેન્ડર થાઓ. પણ અમે તમામ વિકલ્પોને નકારી દીધા કે નહીં, એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જો મારા ગુજરાતનો ખેડૂત દિવાળી અંદર કરે તો અમે દિવાળી બહાર ન કરી શકીએ. અને એટલા માટે અમે 16 તારીખે સરેન્ડર કરી દીધું. 3 દિવસના અમને પોલીસ કસ્ટડી મળી. એ પોલીસ કસ્ટડીની અંદર પણ પોલીસ અમારી સાથે બીજું અન્ય કોઈ બિહેવ નહીં, પણ અમે મેન્ટલી થોડા તૂટી જઈએ એના માટેના થોડા નાના મોટા નુસ્ખાઓ તો કર્યા. અને એ પછી અમને ભાવનગર જેલની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા. ભાવનગર જેલની અંદર લગભગ 15-20 દિવસ સુધી અમે ભાવનગર જેલ કાપી. જેલમાં પહેલી વાર એન્ટ્રી કરીએ એટલે પહેલાં તો તમારી ઝડતી થાય, તમે કોઈ વસ્તુ અંદરથી તમે જે કંઈ પણ વસ્તુ લઈ જાઓ એની ઝડતી થાય, જેથી કરીને કોઈ બિનજરૂરી વસ્તુ તમે જેલમાં નથી લઈ જતા એનું ચેકિંગ થાય.
અને એ ચેકિંગ થયા પછી તમારી એન્ટ્રી થાય. એન્ટ્રી થયા પછી તમને આફ્ટર જે બેરેક હોય પહેલાં જ્યાં સુધી તમને બેરેક એટલે એક વન ટાઈપ ઓફ હોલ, તમને રહેવા માટેની જે જગ્યા ફાળવવામાં આવે, એટલે જ્યાં સુધી તમને રેગ્યુલર બેરેકની ફાળવણી ન થાય ત્યાં સુધી આફ્ટર બેરેકમાં રાખવામાં આવે. આફ્ટર બેરેકમાં 1-2 દિવસ રાખે અને ત્યારબાદ તમને રેગ્યુલર બેરેકની ફાળવણી કરવામાં આવે. તમારા સેમ મુદ્દેગાર મીન્સ તમારા ગુનામાં જેટલા લોકો ઉપર ફરિયાદ થઈ હોય એ બધાને મુદ્દેગાર કહેવાય. તો તમે સેમ મુદ્દેગારોને બધાને ભેગા ન રાખી શકાય, અલગ અલગ બધાને ડિવાઈડ કરી દેવામાં આવે. એ જેલનો નિયમ છે, એમના નિયમ પ્રમાણે બધાને અલગ અલગ કરી દેવામાં આવે. એટલે અમને બધાને અલગ અલગ કરી દીધા, અલગ અલગ તારવી દીધા. જેલના નિયમો પ્રમાણે જે એ નિયમો પાલન કરવાના થતા હોય એ નિયમોનું અમે ચુસ્તપણે પાલન કરવાનો નિર્ધાર કર્યો. જેલની અંદર તમે તમારા પરિવાર સાથે અઠવાડિયામાં 3 વખત, એટલે એક દિવસ બાદ એક દિવસ, એમ 3 વાર તમે 5 મિનિટ સમય મર્યાદામાં, 5 મિનિટની સમય મર્યાદામાં તમે તમારા પરિવારના સભ્ય અથવા વકીલ સાથે વાત કરી શકો. છેલ્લા નિયમ પ્રમાણે તમે એક તમારા પરિવાર સાથે રૂબરૂ મુલાકાત અથવા એક વિડીયો મુલાકાત એટલે કે મુલાકાત લઈ શકો 25 મિનિટ કે 20 મિનિટની મર્યાદામાં, 20 મિનિટની મર્યાદામાં. આ જેલના નિયમો છે. જેલની અંદર સવારે 6 કે 7 વાગે બંદી ખુલી જાય એટલે તમારું જે હોલ હોય એનો દરવાજો મુખ્ય હોય એમાં તમને પેક કરીને રાખ્યા હોય એ ખુલી જાય. તો 6 કે 7 પછી 12 વાગ્યા સુધી એ દરવાજો ખુલ્લો રહે. 12 વાગ્યાથી પાછી દરવાજો બંધ થઈ જાય એટલે કે બંદી થઈ જાય એવું કહેવાય, શબ્દ બંદી. અને 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી બંદી રહે. 3 વાગ્યા પછી પાછી બંદી ખુલે અને 6 વાગ્યા સુધી એ બંદી ખુલી રહી અને 6 વાગ્યે પાછી બંદી બંધ થાય. એટલે 6 થી લઈને બીજા સવારના 6 કે 7 વાગ્યા સુધી એ દરવાજો તમારો બંધ રહે. એટલે તમારે એ સમયમાં જ્યારે બંદી હોય એ સમયમાં તમારે જે હોલ હોય એ હોલમાં રહેવાનું હોય. હોલની અંદર હોલની કેપેસિટી પ્રમાણે 35, 40 કે 50 જેટલા લોકો ને રાખ્યા હોય. અત્યારે જેલની અંદર જેટલી કેપેસિટી છે એના કરતાં આરોપીઓ ખૂબ વધારે છે. એટલે 30ની કેપેસિટીનો હોલ હોય તો 40 જેટલા લોકોને પણ યાર્ડમાં હોલમાં રાખવા પડે. તો અને બંદી જ્યારે ખુલે અને બંદી રાતની જ્યારે બંધ થાય ત્યારે ત્યાંના જે જવાબદાર સિપાહી હોય એમને તમારી ગણતરી કરવા માટે આવવું પડે કે આ યાર્ડની અંદર 38 કેદીઓ હતા, બંદીવાન મિત્રો હતા, તો 38 છે કે નહીં એ ચેક કરવા માટે આવવું પડે. ચેક કરવા માટે આવે ત્યારે તમને જોડીમાં બેસાડે. જોડી એવો શબ્દ છે. જોડીમાં બેસાડે એટલે બેની જોડીમાં તમારે બેસવાનું, એટલે એમને કેલ્ક્યુલેશન કરવામાં ક્યાંય ભૂલ ન થાય. આ આખી જેલની સિસ્ટમ, જેલના ઘણા બધા નિયમો છે જે વાસ્તવિક રીતે જેલની પરિસ્થિતિઓને લઈને બનાવવામાં આવ્યા છે. સવારમાં 6 કે 7 વાગ્યામાં ચા આવે, ત્યારબાદ 15-20 મિનિટમાં નાસ્તો આવે અને ત્યારબાદ 15-20 મિનિટમાં એટલે કે 7, 7:30 કે 7:45 કે 8 વાગ્યા સુધીમાં બપોરનું જમવાનું આવી જાય. અને સાંજનું જમવાનું 3 વાગ્યે ચા આવે ને સાંજનું જમવાનું 3:30 કે 4 વાગ્યે સાંજનું જમવાનું આવે. દરેક જેલ પ્રમાણે થોડોક ટાઈમ પ્લસ માઇનસ હોય. જે સેન્ટ્રલ જેલ હોય તો વધારે કેદીઓ હોય તો ત્યાં ટાઈમિંગમાં થોડો પ્લસ માઇનસ હોય. બધી જગ્યાએ થોડો પ્લસ માઇનસ હોય. તો બેઝિકલી આ જેલની ઓફિશિયલી સિસ્ટમો છે. અનઓફિશિયલી તો ઘણું બધું છે જાણવા જેવું, પણ એના માટે તમારે જેલમાં જવું પડે. એ હું તમને લાઈવના માધ્યમથી ન જણાવી શકું. તમારે જાણવું હોય તો ઓફ ધ રેકોર્ડ મારી સાથે ક્યારેક બેસશો તો હું તમને જણાવીશ. અને ક્યારેક જેલ વિભાગ કે અન્ય વિભાગ તમારી સાથે કે અમારી સાથે ખોટું કરે તેથી અંદર જે કંઈ થઈ રહ્યું છે એને ખુલ્લા પાડવામાં અમે 1 ટકો અચકાવવાના નથી. પણ અત્યારે તમને એટલા માટે મારે ચર્ચાઓ નથી કરવી એ તમારે જાણવું હોય તો વગર અનુભવે અથવા એટલો બધો મેં પીડાએ તમને એ બધું અત્યારથી એમને આપી નથી દેવું. એના માટે તમે એકવાર જેલમાં કોઈને આટો મારવો હોય, જાણવું હોય તો જેલમાં એકવાર આટો અમારા ભેગો મારવા આવવો પડે. બંદી ખુલે પછી તમારે શું કરવું? ભાઈ વિરાજભાઈ એવું કહે છે બંદી ખુલે પછી જનરલી કાંઈ ન કરવાનું હોય. જનરલી માની લો કે યાર્ડ હોય અને બેરેક હોય. યાર્ડ બેરેક મીન્સ વન ટાઈપ ઓફ હોલ. 1 હોલ હોય, 2 હોલ હોય, 3 હોલ હોય. તો એ 2 કે 3 હોલ માની લો કે હોય, એ 3 હોલને ભેગા કરો એટલે કે એક યાર્ડ. એટલે હું તમને એક જનરલી કહું તો એક માની લો કે બિલ્ડિંગ હોય, 2 માળનું બિલ્ડિંગ હોય, તો એ 2 માળના બિલ્ડિંગ હોય એમાં માની લો કે ટોટલ 4 હોલ હોય. તો એ 4 હોલ એટલે કે 4 બેરેક થઈ. અને એ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના ફરતે ફરીથી એક દિવાલ, થોડાક અંતરે એક દિવાલ હોય.
એ દિવાલ જે છે ત્યાં મેન ગેટથી દરવાજો લાગી જાય તો એ દિવાલ જે છે એની અંદરનું આખું છે એને યાર્ડ કહેવાય કે ભાઈ 5 નંબરનું યાર્ડ અથવા 4 નંબરનું યાર્ડ. એ યાર્ડની અંદર 4 બેરેકો છે તો 4 હોલ હોય તો એ બધાને બેરેકો કહેવાય. 1 નંબરની બેરેક, 2 નંબરની બેરેક, 3 નંબરની બેરેક, 4 નંબરની બેરેક. હવે જ્યારે બેરેકમાંથી બંદી ખુલે, માની લો કે 7 વાગે બંદી ખુલી એટલે તમારા હોલમાંનો મેન દરવાજો ખુલી ગયો એટલે તમે એ યાર્ડમાં ખાલી ફરી શકો. તમારા જે બિલ્ડિંગ છે એની ફરતે થોડા ફરતે ખાલી જે દિવાલ હોય એ એટલામાં તમે ફરી શકો. એ દિવાલની બહાર તમે ન જઈ શકો. એ દિવાલની બહાર તો જેથી તમને જામીન મળે ત્યારે જ જવાય અથવા તમારી કોઈ નાનું મોટું ઓફિશિયલી કામ અથવા વકીલ મુલાકાત હોય ત્યારે તમને બહાર લઈ જાય. બાકી એ તમારા બિલ્ડિંગની બહાર નાની થોડાક જ અંતરે, માત્ર વોકિંગ ડિસ્ટન્સ છે, વધારે એટલું બધું ગાર્ડન પણ ન હોય, પણ થોડાક અંતરે જે એક દિવાલ આવી જાય એ દિવાલ પછી તમે ન જઈ શકો. એટલે બંદી ખુલે પછી તમે તમારા હોલમાંથી નીકળી શકો પણ પેલી ફરતે દિવાલ હોય એની બહાર તો તમે જઈ જ ન શકો. બંદી બંધ થઈ જાય એટલે તમારે પાછું ત્યાં તમારા હોલમાં આવી જવાનું. સાંજે 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી બંદી રહે એટલે તમારે 12 કલાક છે એ તમારા હોલમાં વિતાવવાનો. અંદર હોલમાં ટીવી હોય પણ ટીવીમાં પણ તમારે જો જોવું હોય એવું ન હોય. જે ચેનલની અંદર ઉપરથી નક્કી થયેલું હોય એ જ ચેનલ ચાલે. એ ચેનલમાં જે આવતું હોય તમારે જોવાનું, તમે ગમે કે ન ગમે. જનરલી બાકી નો સમય જે છે બીજું કંઈ એક્ટિવિટી હોય નહીં. એટલે લોકોને અઘરી જેલ એટલા માટે પડે કે એક તો 4 દિવાલ વચ્ચે થઈ જાય, બીજી વસ્તુ કોઈ એક્ટિવિટી ન હોય એટલે માણસ છે મેન્ટલી થાક લાગે, એને વિચાર આવ્યા કરે, કંટાળો આવે, વિચારો ઉપર વિચાર આવ્યા કરે, રાત્રે ઊંઘ ન આવે, ટેન્શન આવે. એના કારણે જેલ કાઢવી અઘરી પડે, જમવાનું ન ભાવે, ખાવાનો ટેસ્ટ ન ગમે. આ બધા કારણોને લઈને એમને ક્યાંક જેલ અઘરી પડે. જેમને વ્યસન હોય એમને વધારે જેલ અઘરી પડે. પણ જો તમે તમારા જેલના સમયની એક્ટિવિટીમાં ડાયવર્ટ કરી દો તો જેલ તમારા માટે ફાયદારૂપ પણ નીવડી શકે. અને જે મેં કર્યું છે હું તમને કહીશ, પણ હું તમને આખી થોડી ચર્ચા એ કરું કે અમને ભાવનગર જેલમાંથી પછી રાજકોટ જેલમાં નાખવામાં આવ્યા. રાજકોટ જેલમાં નાખવા પાછળનું કારણ પણ પોલિટિકલી હતું કે આ લોકોને રાજકોટ જેલ છે એ તમામ ગુજરાતની જેલોમાંની એક બાપ કહેવાય, બધાની જેલોનો બાપ, એટલે કે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ જેલ. એ સ્ટ્રિક્ટ જેલ છે એમના જેવી સ્ટ્રિક્ટ જેલ એક પણ નહીં. તો અમને રાજકોટ નાખવામાં આવ્યા. રાજકોટની અંદર અમારી એન્ટ્રી થઈ, જડતી થયા પછી અમને આફ્ટર બેરેકમાં નાખ્યા. ત્યાંથી અમને બેરેકો ફાળવી અને પછી જે મેં તમને જે રૂટીન કીધું એ પ્રમાણે સવારે બંદી ખુલે, બંદી બંધ થાય, બપોરનું જમવાનું સવારે આવી જાય, સાંજનું જમવાનું રૂંઢે આવી જાય, 3, 3:30, 4 વાગે આવી જાય. અને તમે એ જમવાનું રાખી મૂકો તો તમારે સાંજે ખાવું પડે. સાંજે ખાવ એટલે ઠંડુ હોય એટલે તમને એનો ટેસ્ટ ન આવે. જેલનું જમવાનું ઘર જેવું તો ન જ હોય. એટલે વન ટાઈપ ઓફ તમે હોસ્ટેલની અંદર ફિલિંગ્સ લેતા હોય એનાથી થોડી ખરાબ ફિલિંગ્સ જેલની હોય. પણ જેલની અંદર એક વસ્તુ એ પણ અમે જોઈ એની અનુભવ કર્યો કે ઘણા બધા નિર્દોષ લોકો પણ જેલ ભોગવે છે કે જેનો હકીકતમાં કોઈ રોલ હોતો નથી, પણ પુરાવાના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકો ફસાઈ જાય છે, જેનો વાસ્તવિક રીતે કોઈ રોલ હોતો નથી. તો આવી અનેક ઘટનાઓ, અનેક બાબતો છે. બાકી અનઓફિશિયલી ઘણી બધી બાબતો છે જે જાણવા જેવી છે, રસપ્રદ બાબતો છે. આ તો ઓફિશિયલી કીધી, તમને કાયદાને રૂએ કીધી, પણ અનઓફિશિયલી ઘણું બધું છે. પણ એ તમને અત્યારે ઓન ધ રેકોર્ડ નહીં કહી શકું. રૂબરૂ મળશો હું તમને બધી વાત કહીશ. જે જેલ ભોગવીને આવ્યા છે એને બધી ખબર હશે. બાકી રૂબરૂ મળશો તો તમને ચોક્કસથી કહીશ. અને એટલા માટે અત્યારે શેર કરવાનો વિષય નથી કે હા, એવું નથી કે શેર નહીં, ભવિષ્યમાં કોઈ સાથે ટાઈ પડી જાય ને શેર કરવી પડે તો કરી નાખીએ, એવું કંઈ નથી. કોઈ દૂધે ધોયેલું નથી, બરોબર. પણ અત્યારે આપણે શેર કરવાનો વિષય નથી. પરંતુ આખી જે કંઈ જેલની યાત્રા છે એ મારી 108 દિવસની જેલની યાત્રા મેં સરળ બનાવી. શું કામ? કારણ કે 108 દિવસની જે મારી જેલની યાત્રા થઈ એમાં સમય હતો. ટૂંકમાં આખા દિવસની અંદર બીજું કોઈ કામ તો નહોતું. એટલે મેં મારું શિડ્યુલ જે છે મેં બેઠા કોઈની સાથે ગપ્પા મારવા, ટેન્શન લેવું, ક્યારે જામીન મળશે, શું થશે, આ બધું ટેન્શન લેવાની જગ્યાએ મેં મારા સમયને ડાયવર્ટ કરી દીધો. સવારે 5 કે 6 વાગ્યે ઉઠી અને 12, 12:30 વાગ્યા સુધી સતત કસરત, 5-6 કલાક સુધી સતત કસરત. પછી બપોરના ટાઈમમાં જમીને થોડોક આરામ કર્યા બાદ 3 કે 4 વાગ્યા પછી
સ્ટડી એટલે વાંચન, અલગ અલગ બુકોનું વાંચન, એટલે રોજની 3-4 કલાક સુધી બુકોનું વાંચન, અને બાકીનો થોડો ઘણો સમય બચે એમની અંદર ટીવી જોવું, જેલમાં આવેલા અલગ અલગ આરોપીઓ જે છે એના કેસ સ્ટડી કરવા, એમની સાથે વાત કરવી, કયા ગુનામાં આવ્યા છે, કઈ રીતે આવ્યા, શું થયું, એમાં એનો શું રોલ હતો, એ નિર્દોષ છે કે દોષી છે, એને જામીન મળી શકે એમ છે કે નથી મળી શકે એમ, કેટલા વર્ષ સુધી હજી એને જેલ કાપવી પડે એમ છે, આ તમામ વસ્તુઓની સ્ટડી કરીને એનું નોલેજ લેવાનો પ્રયત્ન કર્યો. તો આ 108 દિવસનું મારું રૂટીન થઈ ગયું હતું. અને એ રૂટીનના કારણે મને ટેન્શન ન આવ્યું, મને ખરાબ વિચાર ન આવ્યા, મને એ ડર ન લાગ્યો કે આ જેલ કપાશે કે નહીં કપાય. આ મને ફાયદા થયા. અને એના કરતાં મને ફાયદો એ થયો કે મને 10-15 વર્ષથી પેટની એક ગંભીર બીમારી હતી. એ ગંભીર બીમારી જે છે જતી રહી. સારા ડૉક્ટરો એને મટાવી નહોતા શક્યા. સારા આયુર્વેદિક ડૉક્ટરોને એમાં છેડો નહોતો મળતો. આ જેલે મને છેડો લાવી દીધો એમાં. કે એનું કારણ છે કે 3 મહિના સુધી સતત આરામ પણ રહ્યો અને કસરત, ફિઝિકલી સતત એક્ટિવિટી રહી. તો એના કારણે મને ખૂબ મોટો બેનિફિટ થયો છે. અને એ બેનિફિટને લઈને હું પોતે અંદરથી સંતુષ્ટ છું. હું એવું માનું છું કે કદાચ આ જેલનો સમય મારી જિંદગીનો યુટર્નનો સમય હશે. કારણ કે જો આ બીમારી રહી હોત તો કદાચ મારી જિંદગીના 10-15 વર્ષ ખાઈ જાત. પણ આ જેલના 3 મહિના, 108 દિવસો એટલે 4.5 મહિનાએ મારી જિંદગીની અંદર એક નવો વળાંક લાવી દીધો. મારા હેલ્થની અંદર એક નવો વળાંક લાવી દીધો એવો હું અત્યારથી અનુભવ કરી રહ્યો છું. ને એના કારણે મને રાજીપો છે. હું રોજની 3-4 કલાક વાંચતો, એટલે લગભગ અરાઉન્ડ 35-40 જેટલી પુસ્તકોનું ઓછામાં ઓછી મેં વાંચન કર્યું. તો મારા નોલેજમાં વધારો થયો, મને ફાયદો થયો. તો 108 દિવસની જેલ બાદ મને પોતાને વ્યક્તિગત સંતુષ્ટિ થઈ. કારણ કે મને વ્યક્તિગત મારા જીવનની અંદર બદલાવ દેખાણા. મારા શરીરમાં ફિઝિકલી મને બેનિફિટ દેખાણું, મને નોલેજની અંદર સુધારો થયો એવું દેખાણું. બહાર આવ્યા પછી મને એ પણ ફીલ થઈ રહ્યું છે કે મારા કોન્ફિડન્સમાં વધારો થયો છે. બહાર આવ્યા પછી મને એ પણ ફીલ થઈ રહ્યું છે કે મારી સ્થિરતા વધી છે. આ બધા મને વ્યક્તિગત ફાયદાઓ થયા. અને એનાથી વિશેષ બીજા ફાયદાઓ એ થયા કે કડદા મુદ્દે સરકારે ઝૂકવું પડ્યું, ખેડૂતોની જીત થઈ, ખેડૂતોનો અવાજ બુલંદ થયો. આ તમામ વસ્તુઓ જે છે એનો બેનિફિટ આ 108 દિવસની જેલમાં થયો હોય એવું હું ચોક્કસપણે માનું છું. એટલે મને જેલથી કોઈ પણ જાતનું ઇરિટેશન નથી થયું, મને જેલથી કોઈ વાંધો નથી આવ્યો. જેલના કારણે જેટલા પણ પ્રોફિટ મળતા હતા એ બધા પ્રોફિટો લીધા અને મારા આફતના સમયને અવસરમાં બદલવાનો મેં પ્રયત્ન કર્યો અને મેં અવસરમાં બદલી નાખ્યો. અને એટલા માટે પીડા, યાતનાઓ એ તો એટલા માટે હોય કારણ કે પરિવારથી દૂર રહેવું એટલા દિવસ. પરિવારને ડર લાગે, પરિવારને બીક લાગે કે શું થતું હશે, શું નહીં હોય. સારા નશા પ્રસંગોમાં હાજરી ન આપી શકીએ. મારી વ્યક્તિગત લાઈફમાં કહું તો મને એક વાતમાં એ થોડું ખૂબ મને દુઃખ થયું કે મારા ભત્રીજાનો જન્મદિવસ હતો, મારો દીકરો એક જ પહેલો જ જન્મદિવસ એની જિંદગીનો. અને હજી તો હું જ્યારે જેલમાં ગયો ત્યારે એ 9 મહિનાનો હતો. અને એ ઉંમર એની એવી હતી કે એને રમાડવાની મજા આવે, એની સાથે કાલાઘેલી વાતો કરવાની મજા આવે. તો હું જ્યારે જેલમાં ગયો ત્યારે એનો પહેલો જિંદગીનો મને અંદરથી એવી ઈચ્છા હતી કે એના પહેલા જન્મદિવસની અંદર કંઈક સારી ઉજવણી કરવી છે. પણ એના પહેલા જન્મદિવસના દિવસે જ હું અંદર હતો. મારા જન્મદિવસના દિવસે હું અંદર હતો, દિવાળીના દિવસે હું પરિવાર સાથે નહોતો. તો આ બધી વાતોનો દુઃખ રહેવાનો. પણ એની સામે મને વ્યક્તિગત ઘણો બધો ફાયદો થયો, ખેડૂતોને ઘણો ફાયદો થયો, એનો મને રાજીપો છે. અને એટલા માટે હું અહીંયાથી ભાજપની સરકારને અને ભાજપના લોકોને સંદેશ મેં મીડિયામાં પણ આપ્યો ને અહીંયાથી પણ આપું કે અમને જેલમાં મોકલવાનું કારણ તો શું હતું કે ભાઈ એને એવું હોય કે આ તૂટી જાય, હારી જાય, હિંમત હારી જાય, એને એમ થાય કે મૂકી દો. આ જ હોય ને, એના સિવાય તો એનો બીજો કોઈ ઇન્ટેન્સ નહોતો. બીજા તો અમે કોઈ એના દુશ્મનો નથી. એનો ઇન્ટેન્સ તો એટલો જ હતો કે આ બધા તૂટી જાય, ખેડૂતોની લડાઈ ન લડે. પણ એને હું અહીંયાથી જવાબ આપવા માગું છું. મેં જે અગાઉ પણ જવાબ આપ્યો છે કે અમે અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ સાહેબ. અમે અંદરથી માયકાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે અંદરથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છીએ. અમે અંદરથી બીકણ બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યા છીએ. અમે અંદરથી બીકણ બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યા છીએ.
અમે અંદરથી કંઈ હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છે અને અમારા ગુજરાતના ખેડૂતોનું દિલ જીતીને બહાર આવ્યા છે. અમે અંદરથી કંઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કંઈક આપીને બહાર આવ્યા છીએ. અને એનાથી વિશેષ એક વાત કે હવે સત્તાથી ડરીને ઘરે બેસી જવા માટે નહીં, પરંતુ ગુજરાતના લોકોની હકની લડાઈ લડવા માટે બહાર આવ્યા છીએ. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. નબળા નકામા બનીને નહીં, પણ સાહેબ નેતા બનીને બહાર આવ્યા છીએ. અંદરથી સરેન્ડર થઈને નહીં, પણ ગીરનો હાવજ બનીને બહાર આવ્યા છે. અને અંદરથી શરણાગતિ સ્વીકારીને નહીં, પણ શાયર બનીને બહાર આવ્યા છીએ. આ જે લોકોએ અમને જેલમાં નાખ્યા એને અમારો સ્પષ્ટ સંદેશ અને સ્પષ્ટ જવાબ છે. અને જેણે જેમને જેલમાં નાખવામાં જેનો થોડો ઘણો પણ હાથ હતો, એ બધાનો હું દિલથી આભાર માનું છું. કારણ કે એ બધાના મહેનતના કારણે અમને જેલવાસ થયો 108 દિવસનો. તો એના કારણે અમે મજબૂત બન્યા, અમારું મન મજબૂત બન્યું, અમારું શરીર મજબૂત બન્યું, અમારા નોલેજમાં વધારો થયો, ખેડૂતોને ફાયદો થયો. આ બધા ફાયદાઓ થયા. એ ક્યારે થયા? કે આ લોકોએ અમને જેલમાં નાખ્યા તો ને. તો અમને જેલમાં નાખ્યા એ બદલ જેણે જેલમાં નાખવાનો જેનો જેટલો રોલ હતો એ બધાનો હું ખૂબ આભાર માનું છું. અને હું ભગવાનને પ્રાર્થના એવી કરું છું કે બધાએ 100 વર્ષના થાય, જેથી કરીને ભવિષ્યમાં અમારી સરકાર આવે ને તો એને અમે આવા અનુભવ કરાવી શકીએ કે લ્યો તમે અનુભવ કરો, એટલે વ્યાજ હોતું આપીએ. એટલે એને ભગવાન 100 વર્ષના કરે એવી મારી કુદરતને પ્રાર્થના છે. વિશેષ એક વાત ચોક્કસ કે ગુજરાતના ખેડૂતોની લડાઈ આગામી દિવસોમાં ચાલુ રહેશે. એ લડાઈ ક્યારેય અટકવાની નથી. મારા જેલના અનુભવો, જેલની સફર, અલ્ટિમેટલી જેલની જે સિસ્ટમ છે જેટલી કહી શકાય એટલી મેં આપને કીધી છે. જેલમાં આખા સિસ્ટમની અંદર જેટલા પણ લોકોએ અમને મદદ કરી છે એ કાયમી માટે અમારા દિલમાં રહેશે. અને 1-2% લોકો કે જે ક્યાંક અને ક્યાંક નડવા માટે પણ પ્રયત્નો કર્યા છે એ કાયમી માટે દિમાગમાં રહેશે. એટલું યાદ રાખજો, ભૂલી નથી જવાના. રાજકારણમાં છે, જાહેર જીવનમાં છીએ, ભૂલવા માટે નથી. સમય આવીએ જવાબ આપવા માટે તૈયાર છીએ. એટલે જેટલા લોકોએ મદદ કરી છે બધા દિલમાં છે, કાયમી માટે દિલમાં છે. બાકી અન્ય વાતો જે છે, અન્ય ચર્ચાઓ છે, એ આમની અંદર આમ તો જોવા જઈએ તો અમને મારી પર પથ્થરો ફેંકવામાં આવ્યા. અમે ચોક્કસ એટલું કહીએ છીએ કે તમારા પથ્થરોને સીડી બનાવીને જો ઉપર ન ચડી જઈએ તો યાદ રાખજો, તો પ્રવીણ રામની તમારા એક પથ્થરને અમે સીડી બનાવીને ઉપર ચડવાના છીએ. અને અમને કોઈ ફેર નથી પડતો. કદાચ બીજા અન્ય કોઈ ગુનાની અંદર ફરીથી જેલ આવે તો હવે તો 108 દિન કાપીને એવા કાંઈ ફેર પડતો નથી. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. પણ અમારી ખેડૂતો માટેની લડાઈ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. મારા મુદ્દાઓ જે છે એ આવનારા દિવસોમાં પણ અમે અમારી રીતે ચાલુ રાખીશું. અન્ય કોઈ તમામ જેટલા પણ મિત્રો જોડાયા છે, વાત રહી એક અત્યારની તાજેતરના મુદ્દાની, ખેડૂતોની વાત આપણે કરી દઉં, પછી 2-5 મિત્રો સાથે જે કંઈ તમે મેસેજો કર્યા છે એની ચર્ચા કરીએ. હાલમાં તાજેતરમાં જે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ થઈ છે એ આવનારા દિવસોમાં ખેડૂતો માટે ઘાતક છે. આપણા દેશના ખેડૂતો માટે ઘાતક છે. કારણ કે આ ટ્રેડ ડીલમાં શું થયું છે કે ઇન્ડિયાથી જેટલો માલ અમેરિકા જાય તો એમાં 18% ટેક્સ ટેરિફ, અને અમેરિકાથી કોઈ પ્રોડક્ટ તમે ઇન્ડિયાની અંદર લાવો તો એમાં 0% ટેરિફ. તો આ ટ્રેડ ડીલ તો કઈ રીતે વ્યાજબી? આનાથી ઇન્ડિયાને શું ફાયદો? ઇન્ડિયાને તો નુકસાની છે, આપણા દેશને નુકસાની છે. અમેરિકાની અંદર ત્યાંના એગ્રીકલ્ચર સેક્રેટરી એવું કીધું કે હવે અમેરિકાના ખેડૂતો માટે ભારતની એક બજાર ખુલી ગઈ છે. એનો મતલબ તો એવો થયો કે અમેરિકાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ 0% ટેરિફે ઇન્ડિયામાં પ્રવેશ કરશે. અને એના કારણે ઇન્ડિયાના ખેડૂતોની જે પ્રોડક્ટ છે, ખેત પેદાશ છે, એના ભાવ તળિયે જતા રહેશે. આપણા દેશનો ખેડૂત કંગાળ બનશે, પાયમાલ બનશે, એના ભાવ તળિયે જતા રહેશે, એને ભાવ નહીં મળે તો આપણા દેશના ખેડૂતનું શું, એના પરસેવાની કમાણીનું શું? અગાઉ પણ કોટન મુદ્દે 0% ટેક્સ ટેરિફની વાત કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતને ધક્કો આપ્યો હતો. હવે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં જો અમેરિકાથી કોઈ માલ આવે અને એમાં 0% ટેરિફ રહે તો આપણા દેશના ખેડૂતને ભાવ ક્યારે મળશે? આપણા દેશના ખેડૂત માટે આ ટ્રેડ ડીલ ઘાતક છે. એ અત્યારની તાજેતરની જે વાત છે એ
સૌથી મહત્વની છે. જયેશભાઈ રાજપૂતનું કહેવાનું છે, પ્રવીણભાઈ તમારા કેદી નંબર કેટલા હતા? કેદી નંબર મારા હતા 2598 રાજકોટ જેલની અંદર, ને પછી ફરીથી બદલાવ્યા હતા, એટલે અરાઉન્ડ પછી 400 કે 500 નંબરની આજુબાજુના કેદી નંબરો હતા. હરેશભાઈ મોકરિયાનું કહેવું છે કે નિર્દોષ લોકો પણ હશે ને પ્રવીણભાઈ, ત્યાં જેને સજા પડી ગઈ હોય એવું ધ્યાનમાં આવ્યું? નિર્દોષ લોકો, હું એવું માનું છું કે 20 થી 30% નિર્દોષ લોકો ખોટી રીતે જેલ કાપે છે, કે જેમને જેનો દોષ જ નથી હોતો, જેમનું મદદગારીમાં એમનું નામ ફિટ કરી દેવામાં આવે. એ નિર્દોષ જ હોય, એ ભવિષ્યમાં નિર્દોષ છૂટે પણ ખરા, પણ એમને જ્યાં સુધી જામીન ન મળે ત્યાં સુધી તો એ કસ્ટડી કાપવી પડે. તો એવા અનેક લોકો, નિર્દોષ લોકો પણ જેલ કાપે છે, જેમને જેલ કાપવી ખૂબ અઘરી પડે છે, એનો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે, પોતે ડિસ્ટર્બ થઈ જાય છે. આવા અનેક લોકો હતા. જીતુભાઈ આયર, જય મુરલીધરભાઈ, દીપકભાઈ પટેલ, બોરીચાગર ભાવેશભાઈ, જેલમાં મંદિર હોય કે નહીં? હા ભાવેશભાઈ, મંદિર હોય છે, અને ભાવનગરમાં તો બરોબર મધ્યની અંદર એક મોટું મંદિર હતું માતાજીનું, અને બાકી દરેક રાજકોટની અંદર દરેક યાર્ડની અંદર મંદિર હોય છે, નાના નાના મંદિરો હોય છે. ટીનાભાઈ, જય જવાન જય કિસાન, થરાદથી છે. સોલંકી સવિતાબેન, સોનલમાં તમારી સાથે છે, આભાર. જે થાય તે સારા માટે થાય. આ સારા માટે જ થાય, કારણ કે કદાચ આ જેલ ન થઈ હોત તો ગુજરાતનો એક એક ખેડૂત પ્રવીણ રામને ન ઓળખતો હોત. આજે ગુજરાતનો એક એક ખેડૂત છે, એના દિલમાં પ્રવીણ રામ માટે લાગણી છે. એનું કારણ શું? કારણ કે આ જેલ થઈ, એટલે જેલ જેણે કરી એટલા માટે તો એમ કહું છું કે એનો આભાર. કારણ કે આ 3.5 કે 4 મહિનાની અંદર મને ગુજરાતના જેટલા ખેડૂતો ઓળખતા થયા, એટલું કદાચ હું 4 વર્ષ સુધી ચપ્પલ તોડે જ ને તોય મને ઓળખે જ નહીં. તો એટલી ઓળખાણ આપવા બદલ ભાજપવાળાનો ખૂબ ખૂબ આભાર. અને હજુ તમને ઈચ્છા હોય ભવિષ્યમાં થોડી ઘણી ઓળખાણ વધારતા રહેજો. દુલાભાઈ વાવડિયા, હેલ્થ માટે કસરત ખૂબ ચોક્કસથી ઉપયોગી છે, અને આવનારા દિવસોમાં ચાલુ પણ રાખીશું. જયુભાઈ કહે છે ત્યાં લાઇબ્રેરી હોય. હા, ત્યાં લાઇબ્રેરી હોય છે, અને ત્યાં તમને વાંચવા માટે પુસ્તકો પણ મળે છે. અમૃતભાઈ મકવાણા, જય જવાન જય કિસાન. રાકેશભાઈ, આભારભાઈ. જય ભવાની. ભીખાજીભાઈ પરમાર, જય જવાન જય કિસાન. તાલાભાઈ ચૌધરી, ખેડૂતોના હકો માટે બધાએ ભેગા થઈને આગામી દિવસોમાં લડવું પણ જોઈએ. બનાસકાંઠા થરાદથી તાલાભાઈ ચૌધરીની વાત છે. હરેશભાઈ પરમાર, ભરતભાઈ વેવાણી, વિરાજ સોલંકી, બોલાવન તમારે અત્યારે તો મારા ખ્યાલથી સૂઈ ગયો છે ભાઈ જયવીર. હું આગળ મારો ભત્રીજો છે, એ કદાચ તમારે આડી 2 મિનિટ એને હું લાઈવ થવા માટે કહીશ તમારી સાથે, પણ મારો દીકરો જયવીર છે એ સૂઈ ગયો છે. બાકી તમને હું અત્યારે 2 મિનિટ સાથે જાગે કે સૂઈ ગયો? અન્ય જેટલા પણ મિત્રો છે, બીજી એક વાત તમને જાહેરાત કરી દઉં કે 7 તારીખ એટલે આજે 4 એટલે 5, 6 ને 7 તારીખે કેશોદના લોકો, કેશોદના ખેડૂતો એક મોટી સભાનું કંઈક આયોજન કરવા માગે છે. એક હુંકાર સભાનું કંઈક મારા માટે અને આયોજન કરવા માગે છે. એમાં પાર્ટીના અન્ય આગેવાનો, ગોપાલભાઈ, બીજા લોકો પણ પધારવાના છે. કોઈ કેશોદ સિટીની અંદર મને જ્યાં સુધી સમાચાર મળ્યા ત્યાં સુધી કિસાન પાર્ટી પ્લોટની અંદર બપોરના 3:30-4 વાગ્યાનો સભાનો કંઈક એમનું આયોજન છે. તો એ કાર્યક્રમની અંદર ગુજરાતના આજુબાજુના તમામ ખેડૂતો છે એને હું આવવા માટે ભાવભર્યું આમંત્રણ કેશોદના ખેડૂતો વતી પાઠવું છું. એ લોકોનો આ જેલમાં 108 દિવસની જેલ કાપીને આવ્યા એ પછી એ લોકોની ઈચ્છા છે કે અમારે એક હુંકાર સભા કરવી છે. તો 7 તારીખની એમની કંઈક આયોજન છે, એવી એમની વાત છે. કિસાન પાર્ટી પ્લોટની અંદર 3:30-4 વાગ્યે 7 તારીખે એ લોકો આયોજન કરી રહ્યા છે, જેમાં આ હુંકાર સભાની અંદર 108 દિવસની અમે જેલ કાપીને આવ્યા તો એમના સમર્થનના ભાગરૂપે એ લોકો હુંકાર સભા કરી રહ્યા છે, જેમાં ગોપાલભાઈ ઇટાલિયા પણ હાજરી આપવાના છે. તો આપ સૌ આજુબાજુના ખેડૂતો જે છે આમની અંદર ઉપસ્થિત રહ્યો એ બદલ હું કેશોદના ખેડૂતો વતી તમને બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું. રાજેશભાઈ, જગદીશભાઈ કલારિયા, વિપુલભાઈ, તમામ મિત્રો જે જોડાયેલા છે એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અન્ય લગભગ મોટા ભાગની જેટલી પણ માહિતી શેર કરવાની થતી હતી આપને માહિતી મેં શેર કરી છે. એટલું ચોક્કસથી સંદેશ છે કે આવનારા દિવસોમાં ખેડૂતો માટે લડતા રહેશું. પણ હું આપ સૌને પણ નમ્ર અપીલ કરું કે અમે સારા માણસો છે, લડીએ છીએ,
એટલી જ વાતથી પૂરું નથી થવાનું સાહેબ. એટલી જ વાતથી જો પૂરું થઈ જતું હોય તો કોઈ જરૂરત નહોતી. પણ અમે પ્રયત્ન કરીએ છીએ, અમે ત્યાગ આપીએ છીએ, અમે બલિદાન આપીએ છીએ, અમે અમારા પારિવારિક જે પરિસ્થિતિ છે એમાં પણ અમે બલિદાન આપીએ છીએ, પરિવારથી દૂર રહીએ છીએ, પીડાઓ સહન કરીએ છીએ. એ તમને ખબર છે, તમને લાગે છે, પણ માત્ર એટલી વાતથી ફાયદો નથી થવાનો. અમે જે ત્યાગ કરીએ છીએ, અમે જે બલિદાન કરીએ છીએ એમાં તમારે ક્યાંક અને ક્યાંક તમારે થોડું ઘણું પણ ઘી હોમવું પડશે. આ યજ્ઞની અંદર તમારે થોડો ઘણો પણ સમય આપવો પડશે. તમારે થોડા ઘણા પણ લોકોને એમાં જોઈન્ટ કરવા પડશે. એમની આ મુવમેન્ટની અંદર ક્યાંક સપોર્ટ કરવો પડશે, ક્યાંક બહાર આવવું પડશે, ક્યાંક બોલવું પડશે, ક્યાંક અવાજ ઉઠાવવો પડશે. એવું નાનું મોટું તમારે પણ કરવું પડશે. બાકી માત્ર પેલા ભાઈ કરી રહ્યા છે, સારું કરી રહ્યા છે, બહુ સારો માણસ છે, એવું વિચારવાથી ક્યારેય પરિવર્તન નથી આવવાનું સાહેબ. તો આપ સૌને મારી નમ્ર અપીલ છે કે કુદરતે અમને જેટલી તાકાત આપી છે એટલો અમે પ્રયત્ન કરી રહ્યા છે, વિના સ્વાર્થ પ્રયત્ન કરી રહ્યા છે. તો તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ તમારે થોડું ઘણું એમાં સપોર્ટ આપવો પડશે. અમારી ઉપર ક્યારે આવી આફત આવે તો તમારે બોલવું પડશે, તમારે અવાજ ઉઠાવવો પડશે, તમારે ચર્ચા કરવી પડશે, તમારે બહાર નીકળવું પડશે. આ કરશો તો જ સારા માણસો સિસ્ટમમાં ટકશે, બાકી નહીં ટકે. આપણે કહીએ છીએ કે બધા રાજકારણમાં ખોટા માણસો હોય. કારણ શું? આપણે બોલતા નથી એટલે સારા માણસો સાઇડલાઇન થઈ જાય અને ખરાબ માણસો છે એ મેઇન સ્ટ્રીમમાં આવી જાય. વાંક આપણો જ છે. આપણે આગળ આવવું પડશે. તો આપ સૌને પણ મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આવી કોઈ પણ વાતો હોય એમાં આગળ આવો, બોલો, ચર્ચા કરો, બહાર નીકળો, અવાજ ઉઠાવો, વિરોધ કરો. એવી આપ સૌને હું નમ્ર અપીલ કરું છું. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ મિત્રો લાઈવમાં જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર. અને એનાથી વિશેષ ખાસ આભાર એ કે જેટલા પણ જેલમાં મારી સાથે હતા, જેટલા નિર્દોષ ખેડૂતોને જેલ ભોગવવી પડી, પરિવારથી દૂર રહેવું પડ્યું, એ તમામનો ખૂબ ખૂબ આભાર. એ તમામને અભિનંદન, એની હિંમતને અભિનંદન. આખી યાત્રા દરમિયાન અમને જેણે પણ આખા ગુજરાતમાંથી સપોર્ટ કર્યો, ખેડૂતોએ સપોર્ટ કર્યો, એ તમામનો દિલથી આભાર. અમારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ, અરવિંદ કેજરીવાલજી, માનની સુદાનભાઈ ગઢવી હોય, માનની ગોપાલભાઈ ઇટાલિયા હોય, માનની સાગરભાઈ રબારી હોય, માનની મનોજભાઈ સોરઠિયા હોય, માનનીય હેમંતભાઈ ખવા હોય, માનનીય ચેતરભાઈ વસાવા હોય, અન્ય તમામ લોકો કે કદાચ 2-5 લોકોના નામ ભૂલાઈ જતા હોય, તમામ લોકોએ જેણે આમની અંદર મદદ કરી છે એવા તમામ લોકો, અમારા દુર્ગેશ પાઠકજી હોય, ગુલાબસિંહ યાદવજી હોય, અન્ય તમામ લોકો જેણે આમની અંદર યોગદાન આપ્યું છે એ તમામનો હું ખૂબ આભાર માનું છું. અમારા યુવરાજસિંહ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે ફરીથી ગુજરાતના ખેડૂતોનો તહેદિલ આભાર માનું છું કે આવનારા સમયની અંદર આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતોનું કંઈક ભલું કરીએ, દિશાની અંદર આપણે આગળ વધીએ. 2 મિનિટ કે 5 મિનિટ માટે હું મારો ભત્રીજો રાજવીર છે, નાની ઉંમર, હજુ તો બાળપણ છે, પણ એને લોકો સાથે ચર્ચા કરવાનો એક શોખ છે. તો મેં ચાલુ કર્યું ત્યારથી એમણે સ્ટાર્ટ કરવાનો તો ત્યારથી મને એમ કીધું કાકા 2-5 મિનિટ મારે વાત કરવી છે. મેં કીધું વાંધો નહીં, તું વાત કરજે. એટલે 2-5 મિનિટ લાઈવમાં એ તમારી સાથે જોડાશે અને પછી આપણે લાઈવ પૂર્ણ કરશું. અને આગામી દિવસોમાં ખેડૂતોના અન્ય મુદ્દાઓ સાથે હું તમારી સાથે લાઈવમાં જોડાઈશ, તમારા માટે લડતો રહીશ. આભાર. તમારો પ્રવીણ રામ. પ્રવીણ રામની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.